તમારા બાળક માટે તમારે બુક જોઈતી હોય તો અહીંથી તમે બુક કરાવી શકો છો. જો ના હોય તો પછી તમને એ લોકો ઇન્ફોર્મ કરે અને એ બુક તમે ઘરે લઈ જઈ શકો. ઘણી બધી બુક હું ઓનલાઈન પણ લઉં છું અને એ લોકો બીજી લાઇબ્રેરીમાંથી મંગાવી આપે. જો તમારે જરૂર હોય તો ઇવન ભગવદ્ ગીતા પણ એ લોકો મંગાવી આપી શકે છે અને પછી તમારે ટાઈમસર રિટર્ન કરવી પડે કેમ કે બીજી લાઇબ્રેરીમાંથી આવે અને બધાનો કોઈનો જરા પણ કોસ્ટ નથી, સબ ફ્રીમાં હોય છે. એટલે આ લોકો બહુ ઉત્સાહપૂર્વક છોકરાઓને વાંચતા શીખવાડવાનો ટ્રાય કરે. ખાસ કરીને એજ્યુકેટેડ માણસો બહુ જ ધ્યાન આપે છે કે એમના છોકરાઓ કઈ રીતે વધારે વાંચતા શીખે અને જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી એમને પોતે વાંચી સંભળાવે છે. બાળક પેટમાં હોય ત્યારે પણ મધર ને ફાધર વાંચી સંભળાવે કે ઘરના બીજા સભ્ય પણ વાંચી સંભળાવે છે. અહીં બધા સપોર્ટ ગ્રુપ, ડાયાબિટીસ, મેન્ટલ હેલ્થ સપોર્ટ ગ્રુપ એના બ્રોશ્યોર્સ મૂકી જાય છે. મિલિટરી બહુ મોટી વસ્તુ છે અહીંયા આગળ, તો એ તમને જોવા મળે. કોઈને હાયર કરતા હોય તો એ જોબ માટે જસ્ટ મેં કહ્યું પહેલાં જોબની અહીં જાહેર ખબર બહુ થાય છે. વોટ કઈ રીતે કરવો દરેક વસ્તુની માહિતી અહીંયા હોય છે. એટલે છોકરાઓ જે દોડતા હોય એને સપોર્ટ આપે છે. ઘણી બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમ મેં કહ્યું કે તમે જ્યારે અમેરિકામાં આવો સૌથી પહેલું કામ તો તમે લાઇબ્રેરી શોધવાનું કરો કે ત્યાં તમને ઘણી બધી હેલ્પ મળી રહેશે. સ્પેનિશ સ્પીકિંગ જે ઇંગ્લિશ ના જાણતા હોય એની જોબ માટેની જાહેર ખબર છે. તમે જુઓ છો નીચે ચિઠ્ઠીઓ લખી છે, એમાં ફોન નંબર ઇન્ફોર્મેશન લખી હોય ત્યાં જઈને કોન્ટેક્ટ કરવાનો અને ત્યાંથી એમને જોબ મળી રહે. કેમ કે એમના માટે ઇંગ્લિશ ના આવડતું એના માટે બીજી બહુ તકલીફ પડે. પછી બીજું એક આ છે વેટરન્સ, કેરિંગ ફોર વેટરન્સ, એટલે અહીંના મિલિટરીનું મેં કહ્યું જેમ કે એને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ લોકોને હેલ્પ કરે છે. માણસો બધા ઘરડા થઈ ગયા હોય, એમની કોઈ ટેક કેર કરનારું ના હોય તો એ લોકો એકલા ના પડી જાય એવું બરાબર ધ્યાન રાખે છે એમનું. તમને આમાં કોઈ પણ વધારે ક્વેશ્ચન હોય તો પ્લીઝ કોમેન્ટમાં મૂકજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ટુ સપોર્ટ માય ચેનલ અને તમને વધુ ને વધુ સારા સબ્જેક્ટ આપતી જઈશ. તમારી જિજ્ઞાસા વૃત્તિને હું પૂરી કરવાનો પ્રયાસ કરીશ.